ખબર છે કોઈપણ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની આજુબાજુના ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, સપોઝ મારી પાસે એક વાહક તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના આજુબાજુના ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ આ જ વાહક તારને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો જુઓ ધ્યાનથી, મારી પાસે આ ચુંબકના બે છેડાઓ છે N અને S। ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા મુજબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા N થી S, આ રીતે N થી S। આ ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે સ્મોલ l લંબાઈનો એક તાર મૂકી દઈએ અને તેને બેટરી સાથે જોડાણ કરવામાં આવે। હવે આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે તો એની આજુબાજુના ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। હવે ચુંબકીય ક્ષેત્ર ઓલરેડી પહેલાથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે જ, અને આના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે ચુંબકીય ધ્રુવોને કારણે બળ લાગશે। આવી નાનકડી સમજૂતીમાં જો આપણે દાખલા તરીકે એક સૂક્ષ્મ ભાગ લઈએ અને આ ભાગની લંબાઈ ધારો કે dl સદિશ છે, આ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ એટલે એને આપણે IDL કહેવાય। આ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડને એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ, હવે સૂક્ષ્મ ખંડ છે એટલે લાગતું બળ પણ સૂક્ષ્મ dF, એટલે dF is equal to IDL cross B। આ જ સમીકરણ પરથી જો કુલ બળ શોધવું હોય તો F is equal to IL cross B અને મહત્તમ બળ ILB। આ સમીકરણનો ઉપયોગ કરીને બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળની સમજૂતી લઈએ। ધ્યાનથી જોજો, ચુંબકીય ક્ષેત્ર હોય અને વિદ્યુત પ્રવાહનો પસાર પણ થતો હોય તો જેના કારણે ઉદ્ભવતું બળ। હવે જે નેક્સ્ટ ટોપિક લઈએ, આ જ રીતે આપણી પાસે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે। બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર A અને B, અને તેમના વચ્ચેનું અંતર ધારો કે D છે। આ તાર A, આ તાર B, બંનેમાં વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે IA અને IB છે। હવે ધારો કે આમાં વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં, ફરી યાદ કરીએ, કોઈ પણ વાહકમાં વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે તો તેનાથી એટલે આ તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πd અને વર્તુળાકારના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0I/2r। હવે આ બે સમાંતર તાર એટલે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનો સૂત્ર તારવો છે આપણે। આ ધ્યાનથી જોજો। હવે આ સમીકરણમાં આપણે ખાસ કરીને વિદ્યુત પ્રવાહ એટલે I નો ઉપયોગ થશે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ A અને B
બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર છે, તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો અનુક્રમે IA અને IB છે, તેમના વચ્ચેનું અંતર સ્મોલ d છે. જો B ની L લંબાઈ ધરાવતા તાર, આ કેપિટલ L લંબાઈ ધરાવતા આ તાર પર IA ના કારણે જે બળ લાગતું હોય એ બળ લઈએ આપણે AIBA, એટલે એના કારણે B પર લાગતું બળ અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા. ધ્યાનથી જો, જ્યારે પણ વિદ્યુત પ્રવાહ IA જ્યારે પસાર કરીએ તેની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર BA is equal to μ0I upon 2πd. d અંતરે ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્રના કારણે IB, આ ચુંબકીય ક્ષેત્રના કારણે IB જ્યારે પણ વિદ્યુત પ્રવાહ રચાતો હોય ત્યારે તેના કારણે લાગતું બળ FBA, એટલે IB ના કારણે લાગતું બળ અથવા રચાતું બળ IBL into BA. હમણાં જ આપણે જોયું બળનો સૂત્ર F is equal to I L cross B અને મહત્તમ બળ ILB. આ સમીકરણ IBL into BA. હવે આ સમીકરણમાં IB એટલે IB ના કારણે અને લંબાઈ આપણી પાસે કેટલી છે L. આ સમીકરણમાં B ની રકમ મૂકી દઈએ એટલે FBA is equal to આ સમીકરણમાં રકમ મૂકીએ. હવે જેના કારણે વિદ્યુત પ્રવાહ ના કારણે ચુંબકીય ક્ષેત્ર રચાયો હોય એ BA, તો વિદ્યુત પ્રવાહ IA. હવે આ સમીકરણ પરથી લાગતું બળ IBL μ0 IA upon 2πd. સમીકરણ 2. વિદ્યુત પ્રવાહ ધારિત તાર 1 ના કારણે તાર 2 પર લાગતું બળ. આ જ રીતે જો B માં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, દાખલા તરીકે આપણે B માં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું રચાય IB. તો એ IB ના કારણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0 IB 2πd, જે વિદ્યુત પ્રવાહ ધારિત તાર 1 પર લાગશે. એના કારણે તાર 1 પર લાગતું કુલ બળ FAB is equal to minus μ0 L IA IB અને 2πd. સમીકરણ 3. સમીકરણ 2 અને 3 પરથી સ્પષ્ટ છે કે બે તારો વચ્ચે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ ધારિત તારના કારણે બળ લાગતા હોય અને એ પણ એક જ દિશામાં બળ લાગતા હોય તો ચુંબકીય બળની સરખામણી કરીએ તો FBA is equal to minus FAB. આ વિદ્યુત ચુંબકીય બળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. એટલે આપણે એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કારણે જે પણ ઘટના ઘટતી હોય તેમાં લાગતા બળો એ ન્યૂટનના ગતિના નિયમોનું પાલન કરે છે. એટલે આઘાત અને પ્રત્યાઘાત કેવા સરખા પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનો વહન થતો હોય એટલે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે જે લાગતું બળ હશે એ કેવું હશે આકર્ષણ, અને જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ. એની એક નાનકડી સમજૂતી લઈએ. આપણી પાસે આ બે તાર છે, આ A અને B. હવે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ વહેતો હોય, દાખલા તરીકે વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં વહે છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમણી બાજુથી ડાબી બાજુ, જમણી બાજુ એટલે કે નોર્થ અને ડાબી બાજુ એટલે કે સાઉથ, એટલે દિશા એની નોર્થ થી સાઉથ. ફરી જમણા હાથના નિયમ મુજબ
આ જ રીતે બી તારમાં પણ વિદ્યુત પ્રવાહ ઉપરની બાજુ હોય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમણી બાજુથી ડાબી બાજુ. હવે ધ્યાનથી જો આ ક્ષેત્ર રેખાઓ પણ જમણી બાજુથી ડાબી બાજુ અને આ પણ પ્રવાહ ઉપરની બાજુ છે એટલે એની પણ દિશા જમણી બાજુથી ડાબી બાજુ. બે દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે બંનેની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. આ એક વસ્તુ સ્પષ્ટ છે. હવે વિદ્યુત ડાયપોલની વાત કરીએ એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P is equal to Q into 2A. આ સમજૂતી પરથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટની સમજૂતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે P is equal to Q into 2A. આ જ સમીકરણ પરથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે સામાન્ય રીતે જોવા છે બે જાતના ચુંબક. એક તો ગજ્ય ચુંબક એટલે કે જે પણ પરમાનન્ટ મેગ્નેટ હોય એ, અને જે વિદ્યુત પ્રવાહને કારણે જે ચુંબક રચાતો હોય કે જે ચુંબક બનતો હોય એ ટેમ્પરરી ચુંબક હોય, એ કાયમી ના હોય. એટલે બંને માટે ચુંબકીય ક્ષેત્રના ધ્રુવો એની પરિસ્થિતિ પ્રમાણે હોય, જ્યારે સામાન્ય ધ્રુવ ઉત્તરથી દક્ષિણ. હવે જુઓ ધ્યાનથી, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P is equal to Q into 2A, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે આપણે સ્મોલ m અથવા કેપિટલ M નો ઉપયોગ કરીએ છીએ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ PS into 2L. જો પહેલા 3 ચેપ્ટર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સની થોડીક સમજૂતી હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં કંઈ ગોખવાનું છે જ નહીં. માત્ર સરખામણી કરો, જ્યાં વિદ્યુતના કમ્પોનેન્ટ એટલે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ હોય ત્યાં ચુંબકીય કમ્પોનેન્ટ વાપરવાના, ચુંબકીય ઘટકો. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગજિયા ચુંબક માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચુંબકીય ચાક માત્રા M is equal to PS into 2L, જ્યાં PS પોલ સ્ટ્રેન્થ છે એટલે ધ્રુવ સામર્થ્ય અને 2L એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર. હવે આ તો ગજ્ય ચુંબક માટે, પણ જો કદાચ આપણી પાસે વિદ્યુત પ્રવાહનો વહન થાય અને વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર હોય તો વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્રના કારણે NIA. આ વિદ્યુત પ્રવાહધારિત ચુંબકના કારણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે ચુંબકીય ચાક માત્રા. આ ગજિયા ચુંબકના કારણે ચુંબકીય ચાક માત્રા NIA. N આંટાઓની સંખ્યા, I વિદ્યુત પ્રવાહ, કેપિટલ A આડછેદનો ક્ષેત્રફળ. હવે આના પરથી બીજી એક નાનકડી સમજૂતી લઈએ. આપણને ખબર છે એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મોમેન્ટના કારણે ઉદ્ભવતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી. ટોર્ક P ક્રોસ E વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર. આ જ વસ્તુ જો ચુંબકીય ક્ષેત્ર માટે લાવું તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ B. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચુંબકીય ચાક માત્રા અને ચુંબકીય ક્ષેત્રના સદિશ ગુણાકારને આપણે ટોર્ક કહે છે. આ જ સમીકરણ પરથી ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા. હવે આ sin થીટા જ્યાં થીટા M અને B વચ્ચેનો ખૂણો છે. હવે આની સાથે સાથે r કેરેટ અથવા n કેરેટ નો પણ ઉપયોગ કરી શકાય. જો આપણી પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ વિદ્યુત પ્રવાહને કારણે હોત તો ઉદ્ભવતું ટોર્ક MBL. હવે આ M ની જગ્યાએ NIAB sin થીટા. ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ. ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગજ્ય ચુંબક માટે, વિદ્યુત પ્રવાહ ધારિત ચુંબક માટે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ભારના કારણે ટોર્ક, વિદ્યુત ક્ષેત્રના કારણે ટોર્ક, ચુંબકીય ક્ષેત્રના કારણે ટોર્ક, વિદ્યુત પ્રવાહ ધારિત
ચુંબકીય ડાયપોલ ને અનુલક્ષીને. હવે આ લઈએ બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એમાં એકમ લંબાઈ દીઠ લાગતા બળનો સમીકરણ તારવો છે. હવે આપણાને ખબર છે કે બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ F BA is equal to mu 0 L IAIB અને 2 pi D, જ્યાં D બે તાર વચ્ચેનું અંતર છે. હવે ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, બે સુરેખ સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારની એકમ લંબાઈ દીઠ લાગતા બળનો સમીકરણ તારવો હોય તો તારની લંબાઈ કેટલી? L is equal to 1 લેતા તો આ જ સમીકરણમાં F BA mu 0 IAIB 2 pi D. હવે આ સમીકરણમાં ધારો કે બંને તારમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને તાર વચ્ચેનું અંતર પણ 1 મીટર છે, એટલે IAIB 1 એમ્પિયર અને D is equal to 1 મીટર લેતા હવે તો સમીકરણ 1 પરથી આ સમીકરણમાં જોજો ધ્યાનથી mu 0 પણ શું છે એ પણ કહીએ, જ્યાં mu 0 4 pi into 10⁻⁻⁷. mu 0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, જેનો SI એકમ ટેસ્લા મીટર પર એમ્પિયર છે. હવે આ બધી રકમ મૂકી દઈએ એટલે સામાન્ય જુઓ mu 0 અને નીચે 2 pi હોય તો આ જ સમીકરણ પરથી પાઈ પાઈ કેન્સલ, 2 2 કેન્સલ, એટલે આપણા જવાબ ડાયરેક્ટ સમીકરણ 1 પરથી FBA is equal to 2 into 10⁻⁷ ન્યૂટન. હવે આ સમીકરણ શું દર્શાવે છે કે બે સુરેખ સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ, અને આ બળ પરથી આપણે એમ્પિયરની વ્યાખ્યા તારવી હોય તો કઈ રીતે? તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, બે ખૂબ લાંબા સુરેખ અવગણ્ય આડછેદ હવે ધ્યાનથી સાંભળજો ફરી, બે ખૂબ લાંબા સુરેખ અવગણ્ય આડછેદ ધરાવતા શૂન્ય અવકાશમાં આ બે તારોને એકબીજાથી લંબ અંતરે મૂકવામાં આવે તો તેમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતો બળ 2×10⁻⁷ હોય તો બે તારમાં વહેતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહે છે. ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, બે ખૂબ લાંબા સુરેખ અવગણ્ય આડછેદ ધરાવતા શૂન્ય અવકાશમાં એકબીજાથી એકમ લંબાઈના લંબ અંતરે મૂકેલા તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ માટે જો બળનું મૂલ્ય 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે.